હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત કરું છું કાજલના રસોઈ ઘરમાં. તો આજે આપણે બનાવવાના છીએ ખૂબ જ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી એવું ફ્રેશ સંતરાનું જ્યુસ, જે વિટામિન સીથી એકદમ જ ભરપૂર હોય છે. તેને પીવાથી ખૂબ જ ફાયદા થતા હોય છે. આપણા ચહેરાનો ગ્લો વધતો હોય છે અને શરીરમાં એકદમ જ તાજગી આવતી હોય છે. તો અત્યારે સંતરા તો ખૂબ જ પ્રમાણમાં મળતા હોય છે, તો આપણે રોજનો એક ગ્લાસ તો પીવો જ જોઈએ. તો આજે આપણે બનાવવાના છે સંતરાનું જ્યુસ. તો ચાલો આપણે બનાવી લઈએ સંતરાનું જ્યુસ. તો સંતરાનું જ્યુસ બનાવવા માટે પહેલાં તો આપણે સંતરાને આવી રીતે તેની છાલો બધી જ કાઢી લેવાની છે અને તેમાં રહેલો સફેદ ભાગ છે તે બધો જ કાઢી લેવાનો છે. જો એ સફેદ ભાગ રહી જશે તો આપણો જ્યુસ છે તે સહેજ કડવું લાગશે, એટલે આવી રીતે એકદમ જ સાફ કરી લેવાના છે. તો આપ જોઈ શકો છો એકદમ જ સંતરાની એકદમ જ ચોખ્ખી કળીઓ પડી ગઈ છે. તો આવી રીતે સંતરાની એકદમ જ છાલ કાઢી લેવાની છે. પછી આપણે તેમાં આ બધા સંતરાને આપણે એક તપેલીમાં એડ કરીશું અને પછી આપણે તેનું જ્યુસ બનાવીશું. તો આપ જોઈ શકો છો કેટલા સરસ ફ્રેશ એવા આપણા સંતરા લાગી રહ્યા છે. તો પછી આપણે તેમાં 1 વાટકી જેટલી ખાંડ ઉમેરીશું. તમને જે પ્રમાણે ટેસ્ટ પસંદ હોય તો વધુ ઓછું કરી શકો છો. અને પછી અડધી ચમચી સંચળ પાવડર અને અડધી ચમચી મરી પાવડર એડ કરીશું. મરી પાવડરનો ટેસ્ટ જ્યુસમાં ખૂબ જ સરસ આવતો હોય છે. અને અડધી ચમચી જેટલું આપણે મીઠું એડ કરીશું. પછી આપણે તેમાં થોડું પાણી એડ કરીશું અને આપણે બ્લેન્ડરની મદદથી આને પીસી લઈશું. અને આપણે અહીં બ્લેન્ડરની મદદથી આવી રીતે ધીમે ધીમે પીસતા જવાનું છે. તો આપણું એકદમ જ સંતરાનું ફ્રેશ જ્યુસ બનીને તૈયાર થઈ જશે. તો આપ જોઈ શકો છો એકદમ જ સરસ એવો ઓરેન્જ કલર આવી રહ્યો છે. તો આપણે આ તાજું જ્યુસ પીએ તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે. તો આવી રીતે થોડી જ વારમાં સંતરાનું જ્યુસ બનીને તૈયાર થઈ જશે. તો આવી રીતે ગ્રાઇન્ડરની મદદથી પહેલાં પીસી લેવાનું છે અને પછી ગળણીની મદદથી આવી રીતે ગાળી લેવાનું છે. તો આપ જોઈ શકો છો એકદમ જ તાજું આપણું સંતરાનું જ્યુસ બનીને તૈયાર થઈ ગયું છે. બજારમાં ખૂબ જ મોંઘા મળતા હોય છે, તો તમે ઘરે ઓછા ખર્ચમાં થોડી જ વારમાં આ સંતરાનું જ્યુસ બનાવી શકો છો. તો તમે પણ આ સંતરાનું જ્યુસ ચોક્કસથી બનાવજો. પીવામાં પણ એટલું જ ટેસ્ટી લાગે છે. મરી અને સંચળનો ટેસ્ટ જ્યુસમાં ખૂબ જ સરસ આવતો હોય છે. ઘણા તો લીલી હળદર પણ એડ કરતા હોય છે. જો તમને લીલી હળદરનો ટેસ્ટ પસંદ હોય તો તમે તે પણ એડ કરી શકો આ સંતરાના જ્યુસમાં. તો આપ જોઈ શકો છો આપણું સંતરાનું જ્યુસ એકદમ સરસ એવું બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે તેને એક ગ્લાસમાં સર્વ કરી લઈએ. તો આપ જોઈ શકો છો એકદમ જ તાજું ફ્રેશ આપણું સંતરાનું જ્યુસ બનીને તૈયાર થઈ ગયું છે. તો તૈયાર છે આપણું સંતરાનું જ્યુસ. તો તમને મારી આજની આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી કહેજો. અને આવી જ અવનવી રેસીપીઓનો ખજાનો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. તો હવે ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક્સ ફોર વોચિંગ.